ભાઈ આજે છે ને લઈ સાફ સફાઈ કરવાનું છે આખું ઘર. હે ભાભી કલર તો થયો નથી, સાફ સફાઈ હે ને? જો કલર નહોતો હોય ને તો સાફ સફાઈ તોય કરવી પડે, કેમ કે આ ઈટોડાનો સોલ બધો હતો, કલર કરવી એ બધો ઉડે કલરમાં બે. તો સાફ સફાઈ શરૂ થશે પછી કલરનું કામકાજ. કલર ઉપર ઉપર બધું બગડશે ભાભી, ઘસાઈ થાય, બહુ ઉડશે અંદર બધું. હા બધું એની બધી નહીં થાય, અંદર થાય તો અહીંયા ઉડે. પણ ઉડે પણ આ તો આ ચીકરિયાને બધું છે તો ત્યાં થોડું થોડું બધું કરી નાખ્યું ને પછી ખાલી નળી મારીને જ કરવાનું. જો આ ચીકાશ છે, ચીકાશ ની ફાઇનલ છેલ્લે કરાય. નળી સ્પ્રે મારીને જ ખાલી કાઢવાનું. જો ના લાડુડીની સાયકલ ને શિવડાની સાયકલ ને બધી જો એમ દીધા કે મારી સાયકલ ભંગારમાં દઈ દેજે ને તું મને નવી લઈ દેજે મને. હા આ જો એને આ સાયકલ હવે નથી જોતી, એટલી ગંદી થઈ ગઈ ને તે. ના ના અહીંયાથી તો હું ખેડું, અહીંથી તું છે ને સામાન બધો સવારે પૂરી, ચા અને ફ્રૂટ ખાઈશ અને દૂધ. તો નાસ્તો કરી લીધો છે, હવે જઈશું ઓફિસ. અહીંયા સામાન છે ને બધો જો ખાટલા ઉપર મૂકી દીધો, એટલે અહીંયા છૂટા પાણીએ બધું ધોઈ શકાય. આ સોલારનો ધોવાનો ઓલો દંડો છે. ગાઈસ બપોરના 2 વાગી ગયા છે, મહેનત હજી શરૂ જ છે. જો બધા સાફ સફાઈમાં લાગ્યા છે, બધું એટલું બધું ધોયું, સાફ સફાઈ ફૂલ કરી નાખી, જાણે કલર થઈને રેડી થઈ ગયો હોય ને એવું કરી નાખ્યું છે. અને ગાઈસ દુઃખની વાત એ છે પાછું આનું આજ થઈ જવાનું છે. કલર થાય ને ઘસાઈ થાય ને આ બધા મને યાદ કરશે. ભાઈ ગયા હતા દેવામાં મામાને ઘરે. હો ભાઈ ગયા હતા દેવામાં મામાને ઘરે. કયું ગામ મામાનું? કેરળા. મામા થઈ ગયા બહુ આમ કંટાળી ગયા પાણી હાથે. હા હવે તમે ઘર ભેગા થાવ તો ભાઈ વહી કેરળા ગામ. ભાઈ લસ્સી પીધી હતી આપણે, તમને યાદ હોય તો. લસ્સી પહેલા મહિનામાં ગયા વર્ષે લસ્સી બહુ પીધી. મેં વ્લોગમાં બતાવ્યું નથી ને, લગભગ 15 વાર કહી દીધું કે લસ્સી વાળું ગામ, પણ એ ભાઈના વ્લોગમાં છે. મામાની ઘરે આપણે મારે ને ભાઈને છે ને વ્લોગ અલગ અલગ આવે હંમેશા, ક્યારેય સેમ વ્લોગ ના હોય, એટલે એ બતાવતો હું ન બતાવતો એવું છે. હાલો જઈએ, તમારા માટે કઈક સાદું લઈએ ને અમે મસ્ત હોટલમાં વહી જઈએ છીએ. ભાઈ લેતો એ તો સીધે વાત ને, આપણે બે આશીષમાં જઈએ, દાળ ફ્રાય ને એવું આપણે રીતના ખાઈ લઈએ. સારું તમારે લ્યો તો એ નહીં તમારે એ લોકોને તો દાબેલી ને વડાપાઉં ખાવું. સમોસા છેલ્લા દિવસે હોય ને ભાઈ, પણ રેનોવેશન પતે પછી છેલ્લા દિવસે સફાઈ હોય. પાણી એટલે અહીંયા તો બહાર ધોવાનું હોય ને, પાર્કિંગ ધોવું જ પડશે. અરે આ દિવાલે ધોવી પડે. આ બધા કેટલો પેલા ચીકણું હોય કે નહીં, એટલે એમાં તાર જોડી દે. હવે તો તમે પાણી સાડજો ને તો એ નીચે ઉતરી જાય. આ તમારી વાત 100% સાચી છે. તો બધા પોતપોતાનો ઓર્ડર લખાવો તો અમે જઈએ ને પછી અમે અમારા ઠેકાણે પડીએ. મમ્મીને પૂછો, મમ્મીને બધું ચાલશે. મમ્મી શું ખાવું જોઈએ? ખીચડી સાચું, હોટલમાં જઈએ તો પાર્સલ આવી. લોચો છે, ખીચડી છે, તમારા ઓપ્શનમાં. કેવું છે ભૂનભાઈ હોટલમાં જમી આવીએ અને બાકી બધાને ફાસ્ટ ફૂડ જેને જે ખાવું ને લેતા જશું. તો અત્યારે જમવા માટે આવી ગયા ડાયરેક્ટ. અમે છે ને અમારે જે મનપસંદ ખાવાનું દાળ ભાત અમારું ઈદ મગાવી લીધા. દાળ તડકા મગાવી છે અને રાઈસ, પાપડ, છાશ. તો ડાયરેક્ટ એ જ જમી લઈશું. બરાબર, જમીન પાર્સલ લઈને પછી ઘરે જઈએ ત્યારે એ લોકો ફ્રી થઈ જાય. હવે છે ને ઘરે પહોંચી ગયા અમે અને બધા માટે પાર્સલ લઈ આવ્યા. ગ્રીલ સેન્ડવિચ, પફ, વડાપાવ, દાબેલી, આ 4 વસ્તુ પાર્સલ છે આની અંદર. બરાબર, બધાને અલગ અલગ છે. મમ્મી જમી લેજો, ખાઈ લેજો અને બરાબર હોઈ જજો આરામથી. જો કે હજી કામ ઘણું બાકી છે નીચે, પણ ફટાફટ આવે જમી લેજો. તારે જમવાનું છે ને? આવું ટી શર્ટનો કલર તમને ડાર્ક દેખાતો છે પણ પલ્લેલી છે. આ ભીનું ટી શર્ટ, ભીનું પેન્ટ જયદીપભાઈની, બીજી ભાભીની. ભાભી થાકી ગયા છે ને, હોઈ જાજો. ગાઈઝ અત્યારે છે ને ઇન્વર્ટરની બેટરી 2 નવી લીધી. તો જો આ ભાઈઓ દેવા માટે આવ્યા હતા અને ફિટ કરીને લોકો જાય છે. હા નવી આવી ગઈ ભાઈ, 2 બેટરી છે ને નવી આવી ગઈ.
અને ઇન્વર્ટર તો હતું એનું જ તે. તો જૂની બેટરીના પૈસા બાદ આપ્યા ને આ બે બેટરી એવી 40,000ની નહીં 20,000 ની સોરી 20,000ની બે બેટરી. શું થયું ભાઈ? અને આ બધું હાસવાનું ઈ ને ફટાલો એને ના પાડી કે કાંઈ જરૂર નથી. તમારે બેટરી ફેરવવી હોય ને ત્યારે આવે પપ્પા તો કાંઈ માની એક મિનિટ પપ્પા ની પૂછો કે આગળથી બે બેટરી લીધી આના તો હશે. કાંઈ પડ્યા, જો પડ્યા. ડોલમાં મેં મૂક્યા હમણાં કાળા બોલ. આ કાળા એવા હતા એના તો ઈ બેટરી ગઈ તો ઈ હાચો હતા કે ઈ ભંગારમાં દેવા રાખશે. ભંગાર ભેગો થાય ને ત્યાં લગી. બીજું બાપરે બાપ. પાણી અડી ગયા. જાઓ બેસિંગમાં અંદર અંદર પપ્પા અંદર. ઈ બેટરી પાણી બહુ તેજ આવી અડવાન ને જો લાદી ઓલી કરી નાખે ઈ બ્લીચિંગ જેવું આવતું હોય ને. બહુ આમ 0 TDS નું આવે એટલે તે બહુ બળે. તને તેથી કેટલી વાર મેં તારી હાટોથી હેતા સાટોથી મેં કેટલી વાર પાણી ઢોળ્યું. મેં તને ખબર આપણે પાણી બેટરીનું ભરતા ત્યાં તને ઢોળીને બતાવતો વ્હાઈટ વ્હાઈટ થઈ જતું. ઈ નથી એનું. ચાલો આ બધું મોસ્ટ ઓફલી રેડી થઈ ગયું. રોડ નો ઈ બગડ્યું ની બહુ ગમ્યો છે. સામે બગડવું છે. બહુ લીસા બ્લોક છે. હારું ગાડી બહુ લપસે છે આપડી. લીસા બહુ હતા ખડબસડા થયા હારું થયું. હે એવું કરે તો આપણે એટલા ભાગમાં છે જેટલી ખરાબ ઈટ છે ને બધી કાઢી નવી નખાઈ દેવા. કેટલા રૂપિયા થાય નવી? ખબર નહીં 4-5 કરોડ. તો લાઈ પૈસા લઈ નાખી દેવી. હાલ ને લાઈ અડધા આપી દે બોલો એના. આ બે જણા છે ને એસી માં હુવા માટે ગયા હતા. સાચી વાત ને? ઊંઘ પૂરી કરીને આવ્યા. રોજ જાય. આજ કેમ મોડા આવ્યા? બાકી તો તડકા ગરમ એસી એમ નહીં તો રોજ તો વેલા આવી આવો ને આજ કેમ મોડા આવ્યા? થેરાપીમાં ત્રણેય રોજ જઈને આવ્યા. ત્યાં મજા આવે રિલેક્સ થઈ જઈએ. હું એકાદ વાર ગયો તો બા મને લઈ ગયા હતા. શું થયું? પાણી તો કેમ પૂરું ના મને એક સપ્તાહમાં ઉપરથી ગોળ ગોળ હતા. ક્યાં ગોળ? ભાઈ અત્યારે મારા સાથે એક છે ને અલગ જ જાતનો કિસ્સો થઈ ગયો. બહુ મજા આવે એવો થયો. બધા હસી લોટપટ થઈ ગયા. હું એક્ઝેક્ટ અહીંયા ચોપાટી ચાલવા માટે આવતો હતો. શોરૂમનો દરવાજો મેન જે આવે એમાંથી હું બહાર નીકળો એવો જ એક નાનો છોકરો મારી પાસે આવ્યો અને મને કહે કે 10 રૂપિયા આપો ને એમ નાસ્તો કરવો છે. નહીં 10 રૂપિયા જોતા છે નાસ્તો કરવો છે. એક્ઝેક્ટ એના એ શબ્દો. એટલે મને બહુ નવાઈ લાગી. મેં તો આ સારા ઘરનો છોકરો છે અને 10 રૂપિયા માગે છે. મેં તો કઈ સ્કૂલમાં ભણશો? બધા સવાલ કીધા. એને જવાબ પૂછ્યા. મેં તો ક્યાં રહેશો? બધી ડિટેલ પૂછી. પછી મને ઓકે લાગ્યું. એટલે મેં કીધું લે 10 રૂપિયા એમ. એ કે ના અહીંયાથી નહીં હું અંદરથી લઈ લઉં. એટલે કેશ કાઉન્ટરેથી એમ. એટલે મેં તો નહીં પણ લે તો હું તને આપું છું. એ કે નહીં હું અંદરથી લઈ લઉં. એનો કહેવા નહીં મને હું સમજુ કેશ કાઉન્ટરથી. પછી એકનો બેનો છે ને મારથી આમ ભાગીને છઠ્ઠું ભણતો હતો એટલે ભાગીને અંદર વહી ગયો શોરૂમમાં. તો મને લાગ્યું કે હું થયું અચાનક. તો એ કેશ કાઉન્ટરે ન ગયો ને મમ્મી પાસે આવી ગયો. એ અમારા સ્ટાફ. એટલે અમારા સ્ટાફમાં જે એક બેન આવે ને એનો છોકરો હતો. મને ખબર નહીં એમ કહેતો હતો કે મારે 10 રૂપિયા જોતા છે મારા મમ્મી પાસેથી. હું અંદર જે લઈ આવું પણ મમ્મી શબ્દ બોલ્યો નહીં. એટલે મને એમ કે મારા પાસે પૈસા માંગે હું આપું. કેટલું બધું ડિટેલ જાણી મેં કીધું ઓકે આ રેડી ચાલો એને વેફર જ ખાવી છે. તો આવી રીતના થયો. પછી અંદર વહી ગયા તો ખબર પડી મને આવું થયું. ત્યાંની ફટાફટ ચાલુ અને પહેલી વખત આવું થયું કે આવી રીતના મારા પાસે માગવા. બાકી માગવા જ ઘણા આવતા હોય પણ સારા ઘરના ન આવતા હોય ને એટલે આમ પહેલી વખત એવું થયું એટલે માગતા જ નહીં. તો 10 રૂપિયા મારી પાસે માગવા આવ્યા ને કેટલા આખી સોસાયટીમાંથી આવ્યો એવું બધું થયું હતું. પણ મને નથી ખબર મારા સ્ટાફનો એ છોકરા છે. કેમ હું કહેતો હતો કે તમે 3 જ જોવો છો આ બધા? સરસ. ક્રિકેટ રમો ગાયડું નહીં બોલતા હો. સરસ લ્યો. આમાં અમુક છોકરાઓ છે ને ઓલી બાજુ રમે ને છેલ્લે એ બહુ બોલે. ફેમિલી બધા આવતા હોય કે નહીં ભાઈ? તાર નામ હું? પાસ થઈ જાય પરીક્ષામાં? ઠોઠ કોણ છે? ઠોઠ અચ્છા કયું ગામ? ગામ કયું તમારું? અચ્છા રાદડિયા ગઝડીમાં સોના. તો આ પૈસા વાળા હશે ને? બવાડા ક્રાકસ ગામ નજીક.
એને ને હા. અને હવે પહોંચી ગયો છું ઘરે. ક્યાં ગયા તા? બે છે તો એક હતા હાથમાંથી લઈ. અરે મને બે નીકળી ગઈ ને ખાલે. હા એક આય બે. હું એને જમવાનો ન્યા છે. ફોન આવી ગયો. હા હા. તારે આવું છે? ઢોકળા બનાવે છે આંટીને ઘરે. હે? હાલો તો હું ને હેતા જઈશું. કેટલા વર્ષ પહેલા લીધી તોય માર બાય છે. બહુ તારું આ રમકડું ઢઈકું. આ થોડું તૂટે. હા ઈ છે. આને કેવું છે કહું? બોલ ક્રિકેટ રમતા હતા બોલ કેચ કરવા ગયો. હે? તે ટસલે આંગળી છે ને આમ આખી જ નથી થાતું. જો ધ્યાન રાખજો. બે ટોય ગયો અત્યારે અંતે બે જગ્યા આવી ગયો અને માથામાં એક આંગળી એક આખી નથી વળી એક અંગે પડ્યો વઈ તો છે ને ફાઇનલી અત્યારે આ લોકો કઈક નેલ આર્ટ કરે છે બે જણા. કેટલા વાગ્યાના કરો છો? 6:30. હાલો કેવું એ શીખે છે આનું સ્ટાર્ટિંગ થી એવું છે. એ સ્ટુડિયોમાં જાય છે શીખવા માટે. તો મેં કીધું મારા નખમાં શીખ. હજી એનું સ્ટાર્ટિંગ છે કેમ કે 10માના વેકેશનમાં ફૂલ લાભ લેવો પડે ને હા, એટલે હા. શીખવું એ શીખી જવાનું. હા ઓકે હો બેટા. હું અત્યારે આ નહીં અત્યારે ખોલવા નથી પાછું મૂકી દે. આ એમ કે છે ખોલીને આપો. ચશ્મા છે ઈ તૂટી જાય ઈ ન ખોલે. બતાય તો ક્યાં પગ્યું કામ? હજી તો નથી કોઈ અધૂરું છે. સ્ટાર્ટિંગ જ છે. હા સ્ટાર્ટિંગ છે. આ 1.5 કલાક થઈ સ્ટાર્ટિંગ એમાં છે. એવું છે કે હું પ્લાસ્ટિકના નેલ્સમાં શીખું છું એટલે એમાં ફટાફટ થઈ જાય ને આ બીજાના નેલ્સમાં તમે શીખો ને એટલે એ ન થાય આમ જલ્દી. વાર લાગે. અચ્છા બાકી મને હજી નથી શીખવાય. છે ને ભાઈ ગઈકાલે બહુ બધી કોમેન્ટ આવી કે તારે કોમર્સ લેવાય કે સાયન્સ લેવાય. એ બધી બધા પોતપોતાની રીતના કીધું કે પ્રેશરનો ઉપાય આ તે. તો ભાઈ એક બીજી વસ્તુ એ આજે કે હવે હું કહી દઉં એને લેવું છે સાયન્સ બરાબર. એના પપ્પાને તે એમ કહે છે કે સાયન્સ લેવાનું. એની સિવાય કોઈ છે બીજો કેવા વાળું સાયન્સનું? એમ તો ઘણા બધા છે. તારા ફ્રેન્ડ બધા? ફ્રેન્ડ નહીં એમ રિલેટિવ્સમાં ફેમિલી મેમ્બર્સમાં. ઓકે. બાકી મોસ્ટ ઓફલી લોકો એને કોમર્સનું કહે છે. એની બધી બેનપણીએ બધી કોમર્સ લીધું છે. હું એને માર વગેરે એવું નથી એટલે તો એ મારે કહે છે કે science લેવું science લે છે. એમ. બેનપણી એટલે બેનપણી સાયન્સ લે છે? લે એમ. કોમર્સ લે છે. એમાં મમ્મી મનાવવા હોત ને કહેતે કે તમે એમ કહો સાયન્સ નો લે. અચ્છા બધા તારી સાથે રહેવું હોય એટલે. પણ કેમ કે પછી તો આખા ગ્રુપ અલગ થઈ જાય. એટલે મોસ્ટ ઓફલી એનું વાતાવરણ એમ કે છે કોમર્સ નું. મજાની મજા ન હોય ને ક્યાંય નો મજા આવે ફ્રેન્ડ વગર. એને ભણવાનું હોય ને મજા ન હોય. ભણવાનું તો હોય સાયન્સ વાળા દુનિયા ભૂલી જવાની. દુનિયા ભૂલી જ જવાની પણ ફ્રેન્ડ હોય ને તો આમ થોડુંક આમ મજા આવે કે નહીં એને આવડે છે તો એ મને આમ કહેશે લે મને આવડે છે તો હું એને શેર કરીશ. થાય રે જો કોમર્સ વાળાનું એટલું બધું ભણવાનું ન હોય. ન હોય ભાઈ. જો કોમર્સ વાળા મોસ્ટ ઓફલી જિંદગી જીવી લે હે બરાબર. સાયન્સ વાળાને વ્યવહારમાં નહીં જવાય. નકરું ભણવાનું વાર તહેવાર એકેય નહીં બરાબર. એને જિંદગીમાં ભણવા સિવાય કઈ નહીં. એની ઊંઘ નહીં. હું એને ખાવ ભૂલી બધું જવાય ભૂલી જવાનું. ખાવ એટલે પીવાનું બધું ભૂલી અને જવાનું. પાછું થોડાક વર્ષનો થોડો સવાલ આમ ઝાઝા વર્ષો સુધી બધું નકરું સ્ટ્રગલ જ આવે છેલ્લે સુધી. એને 28 થી 29 વર્ષની એજ થાય ને ત્યાં સુધી તમારો ભણવામાં જ કાઢી નાખે. બધું તમારી જિંદગીની મોજ શોખ આ બધું પછી ભૂલી ઈ વાત જવાનું. અલગ છે અને કે તમે એમાં કંટાળી જાવ ને તમે વચ્ચેથી ડ્રોપ લઈ લ્યો. પછી મેન વાત શું ખબર છે સપના? છેલ્લે બનવી ડોક્ટર. એટલા બધા ડોક્ટર છે ઈ અત્યારે. ડોક્ટરની જરૂર જ નથી. હા કે હવે ડોક્ટરની જરૂર નથી. ડોક્ટરોના બેનર લાગે છે. ડોક્ટરો ઓફર લાવે છે. ડોક્ટરો ફ્રી બેઠા છે ભાઈ. ફેક્ટ છે એવું તમારે જોઈ લેવાનું તમારા વિસ્તારોમાં. હોસ્પિટલના ખર્ચા નથી નીકળતા. હોસ્પિટલો બંધ થઈ ગઈ છે. હીરામાં વયા ગયા છે. ઈ કાકા કહે છે કાકા તારા નથી, પપ્પા થાવ. પપ્પા છે પપ્પા પપ્પા કાકા હી હી હી. પપ્પા છે કાકા એ પપ્પા કરતો પપ્પા કેતો પપ્પા. તમારે ડિસિઝન છે તમારે જે લેવું હોય. આમને તો મારે એની સાયન્સ રીતના. તારે સાયન્સ લેવું છે ઈ તું ફરી જાય ન્યા હોય. આવે કોમર્સમાં બહુ અઘરું આવે ભાઈ સાયન્સ અઘરું કોમર્સ હાવ હેલું. ખાટા હા પ્લસ કેવું ખબર કોમર્સ કરો ને હું આઈ શું કહે છે સાયન્સ કે કોમર્સ શું લેવાય અનેરી આવડે ઈ. આવડે ઈ. આવડે ઈ. પણ મેન એવું છે કોમર્સ લીધા પછી કોલેજમાં ઈ કામ આવે. સાયન્સમાં કદાચ એવું ન હોય. એવું હોય ને હા ફરી જાય આખું કદાચ એમ આખું હોય. ફરી જાય. હા 11-12 ભણેલા હોય એ પછી કોલેજમાં કામ ન આવે એમ કદાચ. અરે એમાં કેવું હોય ખબર જો 11-12 તમે કરો ને તો તમારે ઘણું ખરું ગુજરાતી આવે જેવા તમે કોલેજમાં સ્ટાર્ટિંગમાં જાઓ બધું ઇંગ્લિશ હા ગુજરાતી જેવી વાત જ નહીં કાંઈ નહીં. જો પછી બધું- બાયોલોજી હોય
તો ઈ ઇંગ્લિશ, ફિઝિક્સ લ્યો તો ઈ ઇંગ્લિશ, બધું ઇંગ્લિશ જ આવે. ગુજરાતીમાં એક શબ્દ જોવા ન મળે અને બુક આટલી જાડી, તો આપણને એમ થાય એક્ઝામ આવશે તો આટલી બધી બુક કોઈ ઇંગ્લિશમાં કેમ યાદ રાખી. થાય પછીથી ઠેઠ સુધી પૈસા જાજા જોઈએ, બધું ભણતરમાં જ બહુ જાજા. સાયન્સમાં જોઈ જાય, કોમર્સમાં ઠેઠ સુધી ઓછા એ તમે હાલી શકો. હાલો તમે નેલ આર્ટ કરો. ટૂંક સમયમાં શેનો પ્રોગ્રામ શરૂ થવાનો છે? ઢોકળાનો. જા હંતાઈ ગઈ. અને રી એના કેટલા પપ્પા બધા ટેડી આમ જોવો જ ખરા, એ લઈને બેઠી. 1 2 3 4 5 6 ટેડી છે. એટલા ટેડી એને જોઈ. હસમુખી. મમ્મીને કહી તું ત્યાંથી બોડિયું લઈ લે ને ચૂંદડી પાથરી, 3 ટેડી નાખ્યા ને પછી એની બાજુમાં ફૂતી. હે એટલા બધા ટેડી ગમે? અડધી ખુરશી નીચે અને અડધી બાર, બસ ખૂણામાં જઈને રમવાનું. સાયન્સ લેવાય પપ્પા? હે પપ્પા ભાઈ, એ બાજુ નેલ આર્ટ થાય અને ઓલો ત્યાં ક્યારનો કઈક મથે છે લાડુનું. ભાઈ જો અનેરી તાર રમકડું લઈ લીધું છે ભાઈ. ભાઈ અત્યારે છે ને મારી અવસ્થા ટીનેજર અવસ્થા. ટીનેજર હું ટીનેજર. આણે મને ઇંગ્લિશ શીખવાડ્યો અત્યારે, આને સાયન્સ. હું તારી અવસ્થા કઈ? ટીનેજર. ટીનેજર બરાબર. ટીનેજર. ટીનેજર. અચ્છા મેનેજર આવે ને એમ ટીનેજર. તો એટલે થાય કઈ બે અવસ્થાની વચ્ચે ઇંગ્લિશમાં કે તો ઈ ઇંગ્લિશમાં કે ચાઇલ્ડ ઇઝ એજ એન્ડ યુવાવસ્થા. એને ખબર નહીં શું કહેવાય. મને ખબર નહીં, હવે ગુજરાતીમાં કહી દઉં. બાલ્ય અવસ્થા વૃદ્ધાવસ્થા, અને યુવા અવસ્થા, એ બેની વચ્ચેની જે ઉંમર હોય ને ટીનેજર કહેવાય. નવો ઇંગ્લિશ શબ્દ. 12 થી 18. હા અચ્છા એવું છે. તો એ અત્યારે બોલી શબ્દ. ચાલો ઢોકળા ખાઈ લઈએ. પાર્સલ મને આપ. લાય પાર્સલ લઈને આટા મારે છે. શું તમારું નથી કે હું સી છાઈચ આ છાઈચ આપો આખે હા છાઈચ છાશ બેહી ગઈ. આ છાઈચ આપું. આ શું છે? આ શું છે? આવું છે આ આવું છે આ તોતલા હું નહીં છાશ લવર પણ વગડે ખોલવી દોઈ ટાઈટ હું કે લાડુ. ભાઈ હેતાંશ ને છે ને લેસન બાકી છે ને, તો અત્યારે હાલમાં ઘરે જઈએ છીએ. ક્યાં? હવે પછી હું નથી આવવાનો, મારે જવું છે ક્રિકેટમાં, ક્રિકેટ જોવા. ક્રિકેટમાંથી પછી હોઈ જશું. ગોલા ખાવા નથી જવાનું. હું ગોલા ખાતો જ નથી, ખાધાય નથી. હારે જાઉં, હું હારે ગયો હોય ખાવ નહીં. કેમ સ્કૂલે સ્કેટિંગ લઈ ગયો તો? આપ્યા ન્યા રાખે છે બેગ કેમ ન લાવ્યો સ્કેટિંગ ની? હતી જ નહીં, પણ આપણે હોય તો ને. સ્કેટિંગ આપડા જ છે ને, બ્લુ કલર જ હતો. ઈ તેમ ન ખબર પડી જાય કોના એટલે સ્કેટિંગ. કોના છે? એમાં નામ લખેલું હોય એ બધા આખા ક્લાસના રેડ. નીચે જોવો મેઇન પોલીસ નામ ચલો લખેલું. બધાયમાં નામ લખ્યું છે નીચે. એટલે આખા ક્લાસના રેડ છે, તારે એકને જ બ્લુ એમ? આખું કર્યું છે બોલો તમારે દીકા વડતું પાટીને રોકતા આવો ને પણ આમ જો આપણે સિક્રેટ વાત વેબસી વાત કરે છે. વેબસી અને બેન અડધી ખાવી હતી એટલે એમ કીધું ફ્રીજ આખું. ઓ ગાઈસ સેક્રીન નો ખજાનો છે અમારી પાસે. લ્યો તો લેતો આવું એક. એ કાળી છે, બહુ વધારે પડતું સેક્રીન છે, પણ આ પોચી છે. હા ટાટી છે સેક્રીન વાળી મસ્ત ગરમા ગરમ ઠંડામાં ઠંડી. લ્યો જઈને ના ખાવી હતી. આ તો અડધી બે ખાઈ જાઓ. તો હું તો નાનપણ તો હું ખોલું તમે ચાખો ને પછી વધારે નહીં? હું ખાઈ જાય. ના એવું નથી કરવું. આજના 2100 સ્ટેપ થઈ ગયા છે, હજી બાકી છે 4000 સ્ટેપ. તમે એમ કરો હાલવા જાવ કિચન નાખતા જ હાલતા હતા પેપ્સી ખાશો બહુ મજા આવશે. પ્રીતમ ઓલું ઓનિયન ગોદડું ટુવર્ડ છે ઓલું છે ને બાય ટીપાઈમાં મૂકી દેશે મશીનમાં નાખું. હા અંધેરીનું ગોદડું કેટલું મોટું છે, તમે જસ્ટ વિચાર કરો મારી હાઈટ કેટલી મોટી છે. અચ્છા ઓકે સમજાઈ ગયું. તો બરાબર ડોબલી. મોટો બોરડો ઓડે મોટી થાય એટલે એવડું મોટું બોરડો ઉઠાવે. હા ઓકે મને યાદ આવ્યું. ઓલો આ કેવું હોય, મમ્મીની સાડી નીકળી ગયું એનું ગોદડું બને રૂનું, ઈ ગોદડાની વાત કરે છે. પેલા તો મને એ વિચારો અનેરીનું ગોદડું હવે
ઘોડિયા જેટલું હોય એમ તેમાં હું કેમ હમાય, પણ થઈ ગયું વાંધો નહીં. તો બાકી મારું ધોયું એમ ને, ધોવું છે તો એ તમે આજ થાકી ગયા, 2 દિવસ ખમી જાઓ પછી આરામથી કરજો. તમારે કેવું સારું? હું બાંધવા વાળી કપડા ધોવા વાળી રાખી છે ને, વોશિંગ મશીન ને, હા. તમારા વોશિંગ મશીન ને કપડા ચક્કરમાં મારો આજ તલનો સોડ આમ પડી ગયો, એક કપડું કઈક ભટકાઈ ગયું હશે, તલનો સોડ તૂટી ગયો. એ તો મને ખબર હતી, અમારે ત્યાં સોડ મોટા થાય ને. પવન બહુ છે પણ બહુ લાંબુ થાય ને તો તમારે એને હોટી બાંધીને સપોર્ટ કરવું પડે. ના ના, એ તૂટેલો છે, કઈ પવન થી ઓલો એમ થયો, એ મને બધી ખબર હોય. ત્યાં આપણે કપડો કેમેરા હવારે લેવા જોઈ લો ગયા ને ખબર પડે. હો કેમેરામાં આપણે કેમેરા છે જોઈ લે ને ખબર પડે. પવન કપડાથી જ હોય. અટકતા ન હોય અહીંયા જે આ ઓટલા ઉપર હતું, ઓટલા ઉપર ત્યાંથી તૂટ્યું. તલ નહીં ખાવા મળે, બાકી તલ મળે જ તમને મજા. તમને ને મને મજા. લીલા તલ સિંગ, લીલા ઈ સિંગ આવ્યા ને એમાં અંદરના જે લીલા તલ હોય ને ફુકાણા ન હોય ને એવા ઈ તલ ખાવાની મજા આવે. થોડા કડસા લાગે પણ આ મજા આવે. જીવ આવ્યા છે. ક્યાંક કહેતા હતા જીવડા મરી ગયા બધા, દવા છાંટી દીધી. દવા એટલે ઓલું છાંટ્યું, આ લીમડાનું ડીડેટી. નહીં, લીમડાનું ઓઇલ, ડીડીટી નહીં, લીમડાનું ઓઇલ નાખે ને તો એ બધા ભાગી જાય. કાંઈ નહીં, હાલો હવે હું ક્રિકેટમાં જાઉં ત્યાં કડવો મળું. લીમડો. નહીં, હા પાનનો રસ. હા આપણે હા, કડવો લીમડો નીમ ઓઇલ કહેવાય. હા, એટલે એવું થાય તેલ લઈ આવ્યા તમે. તેલ નહીં, પણ એ દવા આવે છે એમ, એ નીચોડ હોય એમ. આપણે એમ કે દવા વગેરેનું ખાવી હતી. ઈ કે નીમ તેલ, ઈ તો દવાની અંદર ને લીમડાના બે એસેન્સ ના ટીપા નાખે, લીમડાની સ્મેલ આવે. નીમ તેલ તો પણ નાખવું તો પડે ને, એના વગર થાય જ નહીં. દવા તે તો દવા વગર દુનિયામાં કાંઈ દવા થતું નથી. તો એવું organic કેમ આ ઈ દવા વાળું છે તો ઓર્ગેનિક કેમ છે? મેં જોયું એને મોટા થતા, કર્યું કેટલા એટલે ઓળખે નહીં. અત્યારે છોકરા મોટા થતા જોવા સુરત દેહમાં કે ઓલા દેહમાં હોય ને એકાતે કે હું કરે સુરત તમારા છોકરા? બાપા કે મોટા થાય ને અહીંથી ઘીના ને બહુણા મોકલવી ત્યાં મોટા ઘી, થાય. દવ, એટલે ખાવું. હા, ઘઉં અહીંથી જાય, બધું અહીંથી જાય ને મોટા થાય કે એમ. છાસ આવે ને બધું દેશમાં થાય, મોટા થાય, કાંઈ નહીં. જે હોય ઈ દવા છાંટવી જ પડે, બાકી એટલી બધી જીવાત થાય છે ને તમે વાત જવા દ્યો. હું નો છાંટું તો એવું તો ઈ બધા ખાઈ કરે. જાય તું તો દવા વગરનું તું ઉગાડી બતાય તો કહેવાય. નો થાય ઈ ઉગાડી બતાય તો કહેવાય. તો દવા ખાતર વગર ઓર્ગેનિક વાળા નથી જ તો ઈ કરે ને તોય તે ઈ આ ગાયના છાણનું ને ઈ બધું એવી રીતે કરી ગૌમૂત્રનું છાંટીને ઈ તમારા ઘરે ઈ પાછું ઓર્ગેનિક તમે કરતા હોય ને તો ઈ પાછું તમારા ઘરે ઓહડિયા બનાવીને કરે. પપ્પા કેમ એના ઓહડિયા ઈ જાતા પપ્પા અત્યાર સુધી કરતા ને બધું એમને રહ્યા દેતા. જો છોડ મોટા ન થતા, મેં કર્યું થઈ ગયા. મેં કીધું ઓર્ગેનિક ને ખેતરે ક્યારેક મુલાકાત લઈને તો ખબર પડે કે ઈ લોકો કે આ દવા થોડી કહેવાય એમ. એટલે એવું બધું કાંઈ નહીં, હાલો દેવું. તમને ખેતી કરતા આવડી જાય તો હે ખેતરે ખેતી તો કરતા આવડી જાય તો આપણે તલ વાવશું. તમને એમ થાય કે ભાઈ મને ખેતીનો બહુ શોખ થયો છે તો પછી તમે દેહમાં વહી જાઓ તો તો વહી જાઉં, પછી હું તલ વાવીશ, તમને તલ મોકલાવીશ બધાને. હાલ દવા નાખીશ કે આમાં પછી? દવા નીમ તેલ લાગશે. નીમ તેલ નાખી નહીં, પછી તો નીમ તેલ મોંઘું પડે. એટલે એવી શીશી આવે 50 રૂપિયાની, તો પછી આખા ખેતરમાંથી કેટલી મોંઘું પડે. એટલે ઓર્ગેનિકના ભાવે એવડા જ હોય ને. હા, ખેતરમાં તો શું હોય કે એમાં પ્રોડક્શન લાવવાનું એટલે દવાની જરૂર પડે. આપણે આમાં પ્રોડક્શન ન લાવવાનું, આમાં તો પછી થાવું જોઈએ ને તું. પાંચ સ્તર ભાગમાં આવે તો ઘણું ઘણું. ના ના, થાય જ નહીં, અઘરું છે. લ્યો 20,000 નું બિલ આવે ઇન્વર્ટરનું. ક્યાં આપણો ઓફિસર રહે? એમાં વોરંટી ગેરંટી હોય તો ઓફિસે મૂકી દેવાય ને એમ કામનું. આમાં તો શું હોય? ના ના વોરંટી એટલે જ કે એમાં તો 6,000 લખ્યા છે. મેં કીધું બેટરીના રિટર્ન કરીને એના 6,000 રિફંડ મળ્યા ને લે પછી. એને બિલ જોતાય આવડે છે. એટલે મને શું કે ખબર છે કે તો એમાંથી મને 5,000 આપશે ને તો ગમે ત્યારે ની 5,000 જ માગે મારા પાસે. હવે એને ટૂંક સમયમાં એક ગાડી લઈ દેવાના છીએ અમે 5,000 ની ટૂંક સમયમાં. પછી પણ એનો છે ને પછી એને મારા બર્થડે દિવસે લઈ દેવું. વેકેશન પતી જાય ને એને એ જ તારીખે વેકેશન પડે છે. તમારે 24 છે ને? 25 છે 25 જ પડે છે વેકેશન. 25 જ પડે ને તો ત્યાં લઈ દેશે. રિટર્ન ગિફ્ટ આપવાની. હા હા, हामी આપશું એ બધું એ આપણે એમ કરશું. મૂકશું. હા. ચિંતનભાઈ આપણે છે ને ઈ ગિફ્ટ આપી દેવો. ચિંતનભાઈ ભત્રીજા હા, આપે. નહીં. હા એમ બસ તમારે મને એ આપવાની. બસ તમારે એમ કહેવાનું. બસ તમારે એમ કહેવાનું એના મારે ગિફ્ટ આવ્યો છે ને તો મારે નથી જોતું. હું તને મારું ગિફ્ટ આપી દઉં છું. હા એમ, પણ એને એમાં ક્યાંક જાવી. ક્યાં તારા જાવી. તો અત્યારથી બધા પ્લાન અગાઉ કરવા પડે. આમાં પછી સાપુતારા ના મારે છે. 25 તારીખે વેકેશન એ કાંઈ એટલે હા, એને આખો દિવસ રજા હોય તો થાય. કયો વાર આવે છે? 24 પછી મારે ક્રિકેટમાં મોડું થાય છે, હું ક્રિકેટમાં જાઉં છું. અને રી ટાટા ક્યાં જવું છે? ક્યાં જવું છે? ક્યાં જાઉં છે કે ક્યાં જવું છે? નથી જવાનું. માજી ક્યાં ગઈ?
માસી ક્યાં ગઈ? સિયા માસી. સિયા અને રીન લઈ જાજે. નથી જાવું. અહીંયા સીધો આમ રૂમમાં વહી ગઈ. સીધી હમણાં દાદરમાં ઉતરી જાત. સિયાને ગોતવા ગઈ. ટાટા. સી યુ. હરખું કે અનેરી હાલો આવી જાવ બાર. હું ખાવાનું છે? હું ખાવું છે? હું ખાવું છે? મારી છે મારી છે. લાઈ 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 લાઈ. જમીની એવી તરત બોલે પાછી તો. તું જ બિલ્લી જેવી છો. કુકુ કેમ બોલે? એમ બોલે. પછી ભાલુ એમ બોલે. જો મામા હું લાવ્યા આમ જો. એ જો એ કોને ખાવાનો હોય? કોને ખાવાનો હોય? હા થનું થનું. કયો ખાવાનો છે? એ આ ખાવાનો છે. આ કોનો છે? આ મારો છે. ગોલા આવી ગયા છે. બધાય ઓરેન્જ મગાવ્યા. ખાલી મેં એક અલગ મગાવ્યો. મારો મિક્સ અને પ્લેન. અને રીનો કેવો? મીઠો મીઠો. રાતના 11:15 વાગી ગયા અને લાડુબેન દડે રમતા હતા પણ મૂકીને પાછા હાલાએ વહી ગયા છે. હા કરવું છે અનેરી. આ એનું બેટ અને ઓલો એનો બોલ. છેલ્લો દડો બાકી છે. છેલ્લો દડો જોઈએ છે કેટલા રનનો ટાર્ગેટ આપીએ. ચાલો गाइस 159 નો ટાર્ગેટ આપ્યો 11 ઓવરમાં. पूरे गुजरात में छाया हुआ है चेहरा अब स्काई के ऊपर. ओ भाग्यशाली रहे घायल यहाँ से. घायल शायद इस बार गेंदबाज नीचे एक हाथ से ट्राई तो की थी मगर सिंगल मिलेगा. ये घायल तने तारी गांडी ना सम से भाई एक छक्को मारी दे. से भाई एक छक्को જોઈએ ઘાયલ. બોલો કે સગો તો આજ ખોવા છે ભાઈ. અને એક ટપ્પો મારી ભાઈ છે કઈ છે ભાઈ બાઉન્ડ્રી ગઈ છે. આવ્યો ઘાયલના બેટથી આ પહેલો છક્કો. ગાઈસ છેલ્લો બોલ છે બરાબર. જોઈએ છે શું થાય છે. હાલો આવ્યો. ये मुकाबला कांग्रेचुलेशन જીતી ગયા પણ સાદી જીત હતી. એક તરફી મેચ થઈ ગઈ. ભાઈ 20 વર્ષ પછી ફાઇનલી અમે બહાર ગયા હતા. સપના ખોવાઈ ગઈ. વ્લોગ મસ્ત જોરદાર ને મજા આવે એવો વ્લોગ છે જે અત્યારે હું બાજુમાં સજેસ્ટ કરું છું. તો જસ્ટ એક ક્લિક કરો, વ્લોગ જો એન્જોય કરો. નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.